દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, હજી એ તમે નહીં સમજો. આ મનોવાદી લોકો જે વ્યાસપીઠના મંચ ઉપર બેસી અને આ સમાજની ટિપ્પણી કરતા હોય આવી, તો એની પાસે માફી મગાવવાની વાત શું કામ આપણે કરવી જોઈએ? કોઈ ફાયદો નહીં માફી મગાવવાથી. આજે કદાચ આ એક વ્યક્તિ માફી મગાવો એટલે માફી માગી આવે, કાલે બીજો દાખશે. પણ તમે તમારા પૈસા આપી અને તમારો સમય બરબાદ કરી આ લોકોની કથામાં બેસવા જાઓ છો ત્યારે એની કથાઓ ચાલે છે ને. કારણ કે બક્ષી પંથના લોકો, અનુસૂચિત સમાજ, અનુસૂચિત જનજાતિ, આ લોકો જે રહ્યા ને એ જ આ લોકોને સાંભળે છે. બાકી કોઈ સાંભળવા સશક્ત નથી. માટે ખરી હકીકત તો એ છે કે એમની બનાવેલી કાલ્પનિક રચનાઓ જે રહી ને એને સાંભળવાની જરૂર નથી. એ કોળી સમાજ જે છે એમાં વેલનાથ મહારાજ થયા છે, તેની વાત પડી છે. તમે પૂછો આ લોકોને કે વેલનાથ મહારાજની આ વાત છે, એનો અમને જવાબ આપો. इनके पास नहीं है. કારણ કે ઈવડે એને જે વાત છે ને એ તો એમને કાલ્પનિક ઊભી કરેલી આઈટમ છે. જ્યારે વેલનાથ મહારાજ પોતાનો જાતિ અનુભવ છે, જેને પોતાના શરીરનો ભોગ આપી, જેને સમાજમાં સર્વસ્વનો ત્યાગ કરી અને નિજાનંદને સાબિત કર્યો છે, એ વાતની આ પાખંડ વાત ચલાવતા હોય એને નહીં ખબર પડે. એટલે એની જરૂર નથી તમારે, ફક્ત તમારે જાગવાની જરૂર છે. અને ગોરખનાથ મહારાજે સંદેશો આપ્યો છે તમને મને બધાયને. હું વારવાર કહું છું ભાઈ કે પથ્થર પૂંજે હરી મળે તો મેં પૂંજુ ગિરિરાય. તોય શા માટે તમે આ મહેનત કરો છો? શા માટે તમારા પૈસાને સમય બધું બગાડો છો? અરે ભાઈ, તમે તમને ઓળખી લો. જો આ જીવનને સુધારવું હોય, આ જીવનનો ફેરો સફળ કરવો હોય તો તમે તમને ઓળખવાની કોશિશ કરો. અને તમારે તમને ઓળખવા માટે આ વ્યાસપીઠના મંચ ઉપર બેઠેલા કોઈ પણ એની પાસે જવાબ નથી. એને પૂછો શિવની કથા કરવા વાળાને કે મહાદેવજીએ શબ્દ સુનાવ્યો પાર્વતીને, જય શબ્દ લખત નાહી, અક્ષર એક દૂધો ની અક્ષર. આ સુરતા ધરીને સાંભળે તો નરને કર્મ ધર્મ કુછ નાહી. પૂછો એને કે ભાઈ આ શું વાત છે, પરંતુ એ નહીં કહી શકે. અરે રામાયણનું ગાન ગાતા હોય એવા વ્યાસપીઠના આચાર્યો, જેઓને પૂછો કે હિન્દીમાં લખેલું માનસકૃત રામાયણ યા કોઈ પણ રામાયણ, એ રામાયણ એવું કહે છે કે શ્રી રામમય સબ જગદાનય. આખું જગત રામમય છે. તો આ ભાગલા કેમ પાડો છો ભાઈ? એટલે તમે કહેવાના જુદા છે ને, એટલે કે બતાવવાના જુદા છે ને તમારે ચાવવાના જુદા છે. જો આ જગત શ્રી રામમય હોય તો એમાં નો હિન્દુ મુસલમાન આવે, નો ખ્રિસ્તી આવે, કોઈ આઈટમ ન આવે. પરંતુ આ બધું આવે છે. અને શું કામ આવે છે? અને રામાયણ પણ એવું કહે અને ગીતા પણ એવું કહે કે મૂર્તિ એ બુદ્ધિ વગેરેના લોકો પૂંજે. તો પછી શા માટે તમે ખર્ચા કરો છો?
શું કામ આ કરો છો? અને પાછા ઈવડાઈ જ્યારે આડું ઓળું બોલે, આડી ટેડી વાત કરે, એટલે આપણે પાછું એને કહેવાનું કે તમે માફી માગો. હજારો માણસોની વચ્ચે આપણી બેઇજ્જતી કરી નાખી અને પછી કદાચ માફી માગી લે. એકવાર લાફો મારી દીધો અને પછી કે હવે સોરી, મારી ભૂલ થઈ ગઈ, તો સારી વાત કહેવાય. આ બધું કરવાની જરૂર નથી. જાગવાની જરૂર છે. અને જાગવાની એવી જરૂર છે કે એ વ્યાસપીઠના મંચ ઉપર બેઠા હોય ને ઈવડાઈને એ સાંભળે. તમારા પૈસા, તમારો સમય અને પાછા તમને અર્જિત કરવાના. એટલે હવે તો સમજો ને તો સારી વાત કહેવાય ભાઈ. કારણ કે ઘણા સમયથી, યુગોથી તમે આ માર ખાતા આવો છો આવા શબ્દોનો. લાકડીનો વાત નથી કરતો હું, પણ શબ્દોનો, કટુ શબ્દોનો પ્રહાર અનંત સમયથી આપણે સહન કરતા આવ્યા છીએ. અને હવે તમને સ્વતંત્રતાનો અધિકાર જો મળ્યો હોય અને આપણા ધાર્મિક ગ્રંથો પણ જો આપણને કહેતા હોય કે આ મૂર્તિ પૂજાનો માર્ગ જે રહ્યો ને એ સાચો નથી. કારણ કે આ દુનિયામાં એવું કંઈ બન્યું જ નથી. બન્યું હોય તો પુરાવા જોઈએ ને. આપણે કહીએ છીએ કે ભાઈ હનુમાનજી સૂર્યને ગળી ગયા, તો ભારત એકમાં જ ગળી ગયા હતા? બીજા દેશોમાં કોકને ખબર પડવી પડે ને. આકાશનો સૂર્ય જો ગળી જતો હોય તો આ બીજા દેશને ખબર પડે. પણ ઓર દેશો જે હૈ એમાં કોઈને ખબર નથી. આ તો બ્રાહ્મણવાદે એક કાલ્પનિક વસ્તુ ઊભી કરી છે, બાકી હકીકત નથી. એટલે આપ હકીકતને ધ્યાને લો. આ દેશ જે રહ્યો ને એ ગોરખનાથ મહારાજનો થંભ છે ધરતીનો. गोरखनाथ महाराज इस धरती के स्तंभ है और भगवान बुद्ध जिन्होंने बात बहुत पसारी है. ये भारत देश की जो धरती है ये गोरखनाथ महाराज के नाम की है. आप भारत की धरती जो है ये गुरु बुद्ध भगवान का नाम किया है. हमने बहुत कहा है, इसलिए ये फिर से कहता हूँ कि लोग के साथ माफी का व्यवहार नहीं, मगर इनकी रामायण हो, इनका कोई पण भागवत का गान हो, शिव पारायण हो, या रामायण हो या महाभारत हो, वहाँ जाने की आपको जरूरत नहीं है. पैसा देवाना, तमारो समय बगाड़વાનો, पाछा तमने नबळું बोले तमने बैठे बैठे સાંભળવાનું. પછી પાછા 5-50 જણા ભેગા થઈને કહો ભગવાન કેવો માફી માગે. અરે એ તો માફી માગે વાળા, એને ખબર છે કે આપણે ભૂલ કરી છે. પણ એ શબ્દો જે બહાર નીકળી જાય પાછા થોડા જ આવવાના. માટે નિર્ણય એવો લેવાની જરૂર છે કે આ ધતિંગમાંથી હાથ બહાર કાઢો અને ત્યાં ધતિંગમાં જવાનું બંધ કરો. સાચી વસ્તુ જે રહી ને, જે નિષ્ઠાવાન પુરુષ જે રહ્યો ને, હકીકત મેદાનમાં જે રજૂ કરતો હોય ને, એ ક્યારેય આવો બફાટ ન કરે. માટે આપ દરેક ઓબીસી સમાજ, एससी समाज, एसटी समाज, माइनॉरिटी, इन सबको मेरी ओर से संदेश है कि आप अब निर्णय ले लो कि कोईनी रामायण में, कोईनी पारायण में, कोईनी शिवकथा में क्यांय नहीं जाऊँ. શું કામ જવું પડે? શું જરૂર છે ભાઈ? દરેક સમાજમાં મહાપુરુષો થયા છે, એ લોકોના ઇતિહાસ ખોલો તમે. માનધાતાએ શું કર્યું હતું એવું તો આપણે ના કરી શકીએ, પણ ખબર તો છે ને. આ લોકોએ એમની પાસે જુલમ કર્યા છે. અને
બેલનાથ મહારાજે એવું શું બનાવ્યું, એવી શું વાસ્તવિકતાને નક્કી કરી કે જેથી જેનો ઇતિહાસ લખાઈ ગયો? આપણે એમાં જવાની જરૂર છે, આપણે એમાં ઉતરવાની જરૂર છે. નહીં કે ભવાઈ અને ખોટી વાત હોય એમાં આપણે ઉતરી જવું. એ જે रात से गा અને तुम सुने और जो कहेगा जब कटु शब्द तो आपको अच्छा नहीं लगेगा, मगर तुम वहाँ जाओगे और उनकी बात सुनोगे तो फिर वो बोलेंगे और तुम्हें सुनना पड़ेगा. इसीलिए आपको जाना बंद कर देना पड़ेगा. यहाँ जाने की आपको आवश्यकता नहीं है, ज़रूरत नहीं है. તમે તમને ઓળખી લેવાની કોશિશ કરો. કારણ કે ભગવાન બુદ્ધને वही संदेश दिया है, अपो दीपो भव. आप પોતે સ્વયં છો, આપના ઘરમાં દીવડાને પ્રગટાવો, આપો આપ અંધારું વ્યૂ જશે. માટે આ અંધકારને મટાડવા માટે અનાહતને જગાડો, સ્થિત પદને પરખો અને આ काल्पनिक बातों जे रही ना इनसे हटी जाओ, बहुत अच्छी बात हो जाएगा. क्योंकि ये लोग जो है ना એ લોકો આપણને મૂર્ખ માને છે. કારણ કે એક બાપા અમને જે એમના બાપુજી ઓફ થઈ ગયા કથાકારનું નામ મને ભૂલાઈ ગયું છે, એ એવું કહેતા હતા કે આપણો આ ધંધો છે, આપણને આ લોકો પૈસા આપતા જાય ને પગે લાગતા જાય. અરે તોય તમને ખબર નથી પડતી. એલા તમે એને પૈસા આપીને પગે લાગો, નહીં કે આપણો આ ધંધો છે, આ ધાર્મિકતા નથી. એ એનું કહેવું છે કથાકારનું. એટલે હવે તો જાગો, હવે તો હદ થઈ છે કે બાકી ન રહ્યું ભાઈ. આ એક પછી એક સમાજના આ લોકો તો ટાર્ગેટ કરવા માંડ્યા છે. અને તમે 5-50 જણા ભેગા થઈ ગયા હો, 200 કે 1000 2000 કે 5000 ભેગા થઈ અને આ લોકોને ઉપર પ્રેશર લાવો એટલે કહી દે બાપુ માફી માગું છું, હવે નહીં બોલું. પણ બોલી નાખ્યું એ ક્યાં થોડું પાછું આવે? ये तो निकल गई और तुम्हें बदनाम कर दिया उन्होंने. इसीलिए मैं आप सबसे विनती करता हूँ कि ऐसा जागृति होनी चाहिए कि तुम सभी लोग, ये लोग की कोई भी रामपारायण हो मगर वहाँ नहीं जाना चाहिए. अपने घर पे रहो और સાચા નિષ્ઠાવાન મહાપુરુષને મળો અને તમારી ઓળખાણ કરાવે એવા સંતને મળો. બસ બીજું કંઈ જ કરવાની જરૂર નથી. એટલે જાગો, હવે જાગો, હવે હદ થઈ છે. નહીં જાગો ને તો આવનારી પેઢી જે રહી ને એ તમને મને માફ નહીં કરે. માટે જાગી જવાની જરૂર છે. આ લોકો આટલું બધું બોલતા હોય ને આપણે સહન કરી લેવાનું? એને આપણે કહેવું નથી કંઈ, એની પાસે માફી નથી મગાવવી, પણ અહીંયા જવાનું બંધ કરી દો. બોલી આપણી દાંડી વાત છે, ખબર છે ને કે બાવાને નો ના પડાય કે તું આવતો નહીં લોટ લેવા, પણ આપણે વારી આપણે સપટી નાખવાનું વારી દેવાય. બાવા આવે સપટી ન આપો એટલે 1-2 દી આવે પછી નહીં આવે, પછી એને ખબર પડે કે આવડા નથી આપતા. એમ ત્યાં જવાનું બંધ કરી દો, એને દેવાનું બંધ કરી દો. પછી કોણ એની કથા સાંભળવા જાય તમને ખબર પડશે. કારણ કે બ્રાહ્મણ કોઈ કથા સાંભળવાની નથી જતા, અહીંયા કોઈ પૈસા લેવા જાય ચીવડાવી જે આગા હોય. બીજા જે સમાજના કોઈ નથી જતા. કારણ કે પટેલ લોબી જે રહી ને એવડીને તો ખોડલ ધામ બનાવેલું, ઉમિયા ધામ બનાવેલું, મહારાજ શ્રીજી મહારાજનું ધામ બનાવેલું, એ લોકો અહીંયા રોકાઈ ગયા. હવે રહી વાત આ ઓબીસી સમાજ, એસસી સમાજ, એસટી સમાજ, હવે તમે ક્યારે જાગશો? એટલે જાગો, બસ આ મારી વિનંતી છે. જય અલગતમ, જય અલગતમ, જય અલગતમ.